मुझे लेके चलो हाजीपीर के मेले में। કચ્છના પવિત્ર રણમાં હાલ શ્રદ્ધા અને આસ્થાનો મહાસાગર ઉભરાયો છે। રમજાન માસના કારણે થોડા મોડા શરૂ થયેલા હાજીપીર બાબાના મેળામાં હવે ભક્તોની ભીડ ઉમટી પડી છે। પદયાત્રી હોય કે વાહનોમાં આવતા ભક્તો દરેકમાં બાબા પ્રત્યે અડગ શ્રદ્ધા જોવા મળી રહી છે। કચ્છના નખત્રાણા તાલુકાના રણ વિસ્તારમાં આવેલ હાજીપીર બાબાની દરગાહે હજારો ભક્તો માથું ટેકવા પહોંચી રહ્યા છે। પદયાત્રીઓની સંખ્યા સાથોસાથ વાહનોમાં પણ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। પાવરપટ્ટી વિસ્તારમાં સેવા કેમ્પો રાત દિવસ ધમધમી રહ્યા છે, જ્યાં ભક્તોને આરામ, પાણી અને ભોજનની સુવિધા આપવામાં આવી રહી છે। જો કે માવઠાના કારણે રણના કાચા રસ્તા ઉપર કાદવ અને કીચડ થતા યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમ છતાં કચ્છના આ અફાટ રણમાં મૃગજળ અને ઉડતા વંટોળિયા વચ્ચે ભક્તોની શ્રદ્ધા અડગ છે। સેંકડો કિલોમીટરનો રસ્તો પગપાળા કાપી ભક્તો હાજીપીર બાબાની દરગાહે પહોંચી રહ્યા છે, જે કચ્છની કોમી એકતા અને આસ્થાની અનોખી મિસાલ છે। આ દરમિયાન એક મહિલાએ પોતાની માનતા પૂર્ણ કરવા માટે દૂધની હેલ ભરી પગપાળા યાત્રા કરતા દ્રશ્ય પણ કેમેરામાં કેદ થયા છે, જે શ્રદ્ધાનો જીવંત ઉદાહરણ છે। કચ્છના રણમાં શ્રદ્ધાનો અનોખો મેળો માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ માનવતા અને એકતાનો સંદેશ આપતો જીવંત ઉત્સવ બની રહ્યો છે। રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નિરોણા, નખત્રાણા।